કરીએ। સુરતમાં એવી ઘટના સામે આવી છે કે જેનાથી હિન્દુ ધર્મની લાગણી દુભાય। જી હા, હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ વાયરલ થયા છે। ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોડતા ક્લાસીસના પોસ્ટર વાયરલ થયા। કોમી એકતા જોખમાય તેવું કૃત્ય કરવાનો આરોપ છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો। જમાઈને બદનામ કરવા માટે સસરાએ કાવતરું ઘડ્યું હતું। આરોપી સસરા સરકારી શાળામાં પ્રિન્સિપાલ હોવાની વિગતો છે। સરકારી શાળાના પ્રિન્સિપાલ સુલેમાન શેખની ધરપકડ કરાઈ છે। લિંબાયત પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી। ક્લાસીસમાં માત્ર મુસ્લિમોને જ પ્રવેશ આપવાના હતા પેમ્પલેટ। ઉલ્લેખનીય છે કે જમાઈને બદનામ કરવા માટે સસરાએ આ પ્રકારનું પેમ્પલેટ વાયરલ કર્યું અને આ પેમ્પલેટમાં કોમી એકતા ડહોળાય તેવા શબ્દો લખ્યા, જેમાં ભાજપ, આરએસએસ, બજરંગ દળ, શિવસેનાને જડથી ઉખાડવાની વાત કરી તેમજ પોતાની પુત્રીઓને બજરંગ દળ અને અન્ય સંગઠનોથી બચાવવા જેવા શબ્દો ઉમેર્યા। પેમ્પલેટની છેલ્લી લાઇનમાં વિશેષ ધર્મ સમુદાય માટે લખ્યું કે અમારું કામ જગાડવાનું છે, જાગો કે ના જાગો। જો કે સમગ્ર કાવતરું કરનાર સુલેમાન શેખ પકડાઈ ગયો। સુરતના લિંબાયત વિસ્તારની એક ગંભીર ઘટના સામે આવી છે કે ધર્મની લાગણી દુભાય તે માટે જે રીતે કહી શકાય છે કે ક્લાસીસનું એક પોસ્ટર છે તે વાયરલ કરવામાં આવ્યું હતું। જે રીતે પોસ્ટર વાયરલ થતાની સાથે જ પોલીસને આ બાબતે જાણ થતાં જ પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરી હતી અને હાલમાં પોલીસ પકડમાં ઉભેલા જે ઈસમ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। જે રીતે આજે પકડાયેલા આરોપીનું નામ છે સુલેમાન ચાંદ શેખ। જે રીતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે તેમના જે જમાઈ છે તે જમાઈ સાથે છેલ્લા ઘણા સમયથી અનબનાવ બન્યો હતો અને તેના કારણે જમાઈને બદનામ કરવા માટે તેમને જે જમાઈ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તે ટ્યુશન ક્લાસીસનું જે પોસ્ટર હોય છે, પેમ્પલેટ હોય છે, પેમ્પલેટની અંદર જે રીતે ધર્મની લાગણી દુભાય તે માટેના જે શબ્દો લખી અને અલગ અલગ જે વાયરલ કર્યા હતા। વાયરલ થતાની સાથે જ લોકોના જે મેસેજ આવવા માંડ્યા હતા અને પોલીસને પણ જાણ થતાં પોલીસે આ બાબતે ધર્મની લાગણી દુભાય તે માટેનું અને લોકોને બદનામ કરવા માટેની જે કલમ હેઠળ જે છે અલગ અલગ કલમો હેઠળ લિંબાયત પોલીસે આજે ગુનો નોંધી અને હાલમાં સુલેમાન ચાંદ શેખ છે તેની ધરપકડ કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જે રીતે પોસ્ટરની અંદર એક ધર્મની લાગણી દુભાય તે માટેનું જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ગંભીર બાબત છે અને જે ઘરેલું જે બાબતો છે તેને પણ ક્યાંક ને ક્યાંક સામેલ કરવામાં આવ્યું હોવાની જે વાત છે તે સામે આવી છે। હાલમાં તો લિંબાયત પોલીસે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। આની પાછળ બીજું કોઈ ઉદ્દેશ હતો કે નહીં એ તમામ અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।